મારા મન ગમતા સાથી રાડી રાધા જેવા લાગો છો. તો કેમ છો મિત્રો, હું ગૌરંગ સોલંકી અને ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું સાઈનોવા સલૂનમાં. તો સવારે સલૂન આવીને લઈ લીધા હતા મારા પહેલા કસ્ટમર, જેમને કરવાના તો ઓનલી હેરકટ. તો ફટાફટ એમને હેરકટ ફિનિશ કર્યા, કેમ કે આજે આવવાનો હતો મોરબીથી મારો માસિયાર. એમની સાથે હું પહોંચી ગયો હતો લેપટોપ લેવા માટે, ને આ ભાઈને લેવાનું હતું લેપટોપ. પછી તો મંગાવી લીધું હતું લેપટોપ ફટાફટ. નિયનું લેપટોપ ચેક કર્યા ત્યાં સુધીમાં હું એમને બંને ફ્રી થઈને પહોંચી ગયા હતા ફટાફટ સલૂને, કેમ કે ત્યાં આવી ગયા હતા એક ફિમેલ કસ્ટમર જેમને કરવાના હતા હેરકટ. પણ એમની કન્ડિશન એવી હતી કે મારે લેન્થ બિલકુલ બી શોર્ટ નથી કરી, એનો ગ્રોથ બી નહોતો. પછી તો ફટાફટ એમના હેર પર ફેસ ટ્રીમિંગ સ્ટાર્ટ કર્યું મેં. ફટાફટ એમના હેરકટ ફિનિશ કર્યા અને બ્લો ડ્રાય કરીને સાયન્સ સ્પ્રે લગાડી દીધો. સાયન્સ સ્પ્રે પછીનો આ તો એમનો ફાઇનલ લુક, જે એમના ફેસ ઉપર બહુ જ શૂટ કરતો હતો. અને મિત્રો, તમને આમનો લુક કેવો લાગ્યો મને જરૂર એકવાર કોમેન્ટ કરી દેજો. નીક લાઈનને ખરેખર બહુ જ મજા આવી ગઈ હતી. નીક લાઈન સ્પેશિયલી હતા રાજકોટથી, એ પૂરું કર્યું. ત્યાં સુધીમાં આવી ગયા હતા શ્યામભાઈ. અને આ વ્યક્તિ દરરોજ આપણે આખો દિવસમાં ઘણી બધી વાર ચા પાઈ જતી. એ ભાઈને આજે કરવાના હતા હેરકટ અને બીએડ. તો ફટાફટ એમને હેરકટ ફિનિશ કરી અને કરી દીધી હતી એમની બીએડ સ્ટાર્ટ. અને એ ભાઈને આપી દીધો તો સરસ મજાનો નવો લુક. ભાઈ તું ચા દેવા જશે ને ખરેખર આ જોઈને તને બધા પૈસા એમને આપી દે, બાકી કોઈ નહીં રાખે. પછી તો મિત્રો ફટાફટ એમની બીએડ પૂરી કરી અને આ ક્લાયન્ટ આવી ગયા સ્ક્રબ મસાજ કરવા માટે. તો મારા ભાઈને એનું સ્ક્રબ મસાજ આપી. ત્યારબાદ હું આવી ગયો તો ફિમેલ કસ્ટમર પાસે, જેમને પણ કરવાના હતા આજે હેરકટ. પણ એમની પણ સેમ કન્ડિશન હતી કે ગૌરંગભાઈ મારા લેન્થ બિલકુલ શોર્ટ ન થવો છે, કેમ કે મારે 2 મહિના પછી જવાનું છે એક જગ્યાએ મેરેજ ફંક્શનમાં, ત્યાં મારે હેરસ્ટાઈલ લેવાની છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, તમ ત્યાં થઈ જાય. ફટાફટ એમને હેરકટ સ્ટાર્ટ કર્યા, બ્લો ડ્રાય કરી. અને આ તમને બ્લો ડ્રાય પછીનો ફાઇનલ લુક. તો મિત્રો, આ લુકમાં પણ તમને બહુ મજા આવી ને. પછી તો આજે મેં ઈશાને કહી દીધું ચેલેન્જ મારીને કે ઈશા, જ્યાં સુધી આજે તને ગીત નહીં સંભળાવું ને ત્યાં સુધી તો હું ઘરે જ નહીં જાઉં. એટલે ફટાફટ મિત્રો એમની માટે હું ગીત ગાઉં ત્યાં સુધીમાં આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. મારી યુટ્યુબ ચેનલ ગૌરાંગ સોલંકીને તમે લોકો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.